ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોલલ ઉન્નયન અથવા તો પછી ઉત્કલન બિંદુમાં ઉન્નયન આપણે એવું કહી શકીએ એ ટૉપિક જોયો હતો. બરાબર. આજનો આપણો જે ટૉપિક છે ઓકે એનું નામ છે ઠાર બિંદુમાં અવનયન. ટૉપિકનું નામ છે ઠાર બિંદુ માં અવનયન. બરાબર. તો એનો મતલબ શું થાય? સૌથી પહેલાં તો એ સમજીએ કે ઠાર બિંદુમાં અવનયન એનો મતલબ શું થશે. ઓકે, બેઝિકલી જો આપણે વાત કરવા જઈએ ઓકે ઠાર બિંદુ એનો મતલબ શું થશે તો એકદમ સિમ્પલ છે કે કોઈ પણ વસ્તુને ઇંગ્લિશમાં કહેવું હોય તો ફ્રીઝ કરવું કહેવાય, ઠારણ કરવું. એનો મતલબ કે પ્રવાહીમાંથી એનું શેમાં રૂપાંતરણ કરવું? ઘનમાં. પ્રવાહીમાંથી ઘનમાં. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ પાણી. બરાબર. તો પાણીનું શેમાં રૂપાંતર કરીશું આપણે? બરફમાં. ઓકે, બરફમાં. અને કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ જવું પડે છે? તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બરાબર. આપણે શું કહીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બરફમાં રૂપાંતરણ થવાની શરૂઆત થાય છે કે 0 ડિગ્રી સેલ્સિયસ. અવનયનનો મતલબ થઈ જશે ઘટાડો. અવનયન. બરાબર. અવનયનનો મતલબ થાય ઘટાડો. ઓકે, ઉન્નયનનો મતલબ હતો વધારો, અવનયનનો મતલબ થાય ઘટાડો. એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો. આપણે એવું કહી શકીએ કે ઠાર બિંદુ માં ઘટાડો થવો. ઓકે, આપણે એક સીધો મતલબ આનો આવો નીકાળી શકીએ કે ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઓકે, તો આપણે પાણીનું સિમ્પલ એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ તો એમાં એકદમ યાદ રાખો સિમ્પલ વસ્તુ કે પાણી લીધું છે તો એને આપણે શું કહીશું? એક દ્રાવક તરીકે લઈશું. બરાબર. અહીંયા આપણે શું કરી નાખીએ છીએ? એક સમજવા માટે લઈએ છીએ દ્રાવક અને એમાં શું લઈએ છીએ? આપણે પાણી લઈએ છીએ. ઓકે, તો પછી એનું ઠાર બિંદુ એવું માની લઈએ આપણે કે એનું ઠાર બિંદુ કેટલું છે? તો ઠાર બિંદુ છે પાણીનું 0 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. અને આપણે હવે અહીંયા દ્રાવણ લઈએ છીએ કે દ્રાવણમાં કઈ રીતે બનાવીએ છીએ? તો પાણી પ્લસ આપણે લઈએ છીએ મીઠું, એટલે કે NaCl લઈએ છીએ દ્રાવ્ય તરીકે. બરાબર. તો હવે એનું જો આપણે ઠાર બિંદુ જોવા જઈશું તો ઠાર બિંદુ એનું જોવા મળે છે અરાઉન્ડ -3 ડિગ્રી સેલ્સિયસ. આ હું આશરે જવાબ કહું છું, ફાઇનલ નહીં હોય. પરંતુ કેવું થયું? ઘટ્યું. ઠાર બિંદુ પહેલાં 0 ડિગ્રી સેલ્સિયસ હતું, હવે દ્રાવણમાં પાણી પ્લસ NaCl કર્યું તો શું થયું? ઘટ્યું. આ જે ઘટાડો થયો, બરાબર, જે ઠાર બિંદુમાં ઘટાડો થયો તેને આપણે શું કહીશું? ઠાર બિંદુ અવનયન. ઓકે, કેટલું થશે? તો આ જે તાપમાન છે એ કયું છે? શુદ્ધ દ્રાવકનું છે. બરાબર. એટલે એને આપણે શું લઈએ છીએ? ઠાર બિંદુ એટલે ફ્રીઝિંગ પોઈન્ટ ઇંગ્લિશમાં, તો એને F તરીકે બતાવીશું. બરાબર. અને આ જે તાપમાન છે એ દ્રાવણનું છે તો એને TF તરીકે બતાવીશું. તો અવનયન કેટલું થશે? કેટલો ઘટાડો થયો? તેનો તફાવત લઈશું ΔTF. બરાબર. શું થઈ જશે? TF -T0F. બરાબર. -T0F. ઓકે, ચલો. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે શુદ્ધ દ્રાવકમાં
શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા શુદ્ધ દ્રાવકનું અથવા તો આપણે ઉમેરી શકીએ શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બનતા દ્રાવણનું ઠાર બિંદુ શુદ્ધ દ્રાવક કરતા ઘટે છે તેને ઠાર બિંદુમાં થતું અવનયન કહેવાય. તેને ઠાર બિંદુમાં થતું અવનયન કહેવાય. બરાબર. તો આપણે એ જ રીતે શું કરીએ છીએ અહીંયા કે એક ફિગર ડ્રો કરીએ. બરાબર, કે જેમ આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. ઓકે, એમ એક ફિગર ડ્રો કરીએ. તો શું લઈએ છીએ આપણે? એક શુદ્ધ દ્રાવક અને દ્રાવ્ય. બરાબર. તો બાષ્પ દબાણ આપણે લઈશું અને એનું તાપમાન લઈશું. ઓકે, તો જો હવે આપણે આનું ફિગર ડ્રો કરવા જઈએ તો કંઈક આપણને આવું મળશે. આપણે એવું લઈએ છીએ કે આ જે બ્લુ લાઇનથી બતાવ્યું છે એ તમારું શુદ્ધ દ્રાવક છે. બરાબર. અને અહીંયા હું રેડ લાઇનથી બતાવું છું એ છે દ્રાવણ. ઓકે, તો જો હવે આપણે જોવા જઈએ તો આ તાપમાન આવ્યું દ્રાવણનું, એનું ઠાર બિંદુનું. બરાબર. અને અહીંયા આ તાપમાન આવ્યું છે દ્રાવકનું. ઓકે, તો દ્રાવકનું જે તાપમાન છે એ થઈ જશે T0F, શુદ્ધ દ્રાવક છે. બરાબર. અને જે દ્રાવણ છે એનું તાપમાન થઈ જશે TF. આપણે કહીશું F એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ. બરાબર. તો હવે જે તફાવત આવ્યો એનો અહીંયા કે આ બંને વચ્ચે શું થયો? તફાવત આવ્યો. આ જે તફાવત એટલે કે પહેલાં તાપમાન આટલું હતું શુદ્ધ દ્રાવકનું, એમાંથી ઘટ્યું તાપમાન. શું ડાબી બાજુ આવ્યું એનો મતલબ કે ઘટ્યો. એને શું કહીશું આપણે? અવનયન. ડેલ્ટા TF એ શું થઈ જશે? TF માઇનસ T0F. બરાબર. TF માઇનસ T0F. ઓકે, આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાની છે. ડેલ્ટા TBનો જે ફોર્મ્યુલા હતો અને આ ડેલ્ટા TFનો ફોર્મ્યુલા. બરાબર. હવે જો આપણે બીજું એક સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય કે દ્રાવણ ક્યારે ઠરેલું હશે, તો આપણે આ રીતે બતાવી શકીએ. આ જે અહીંયા આપણે ગ્રાફ બતાવીશું, ઓકે, એ છે ઠરેલું દ્રાવક, એવું આપણે કહી શકીએ. ઓકે, તો બેઝિકલી જે તફાવત છે ડેલ્ટા TF એ શું આવ્યો? દ્રાવકનું ઠાર બિંદુ દ્રાવણનું ઠાર બિંદુ. અહીંયા સોરી મેં ભૂલ કરી દીધી. આપણો ફોર્મ્યુલા આવશે T0F માઇનસ TF. બરાબર. આ વસ્તુ યાદ રાખજો કે દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ. ઓકે, તો તમારો ફોર્મ્યુલા આવી ગયો ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF. બરાબર. તો આ ગ્રાફ થઈ ગયો એનો. હવે બેઝિકલી એકચ્યુઅલી શું થશે? કેટલા પ્રમાણમાં આપણે દ્રાવ્ય ઉમેરીશું તો શું થશે? તો જે રીતે ઉન્નયનમાં મોલલ ઉન્નયનની અંદર શું હતું કે તેની મોલાલિટી એટલે કે 1 કિલોગ્રામ જો આપણે દ્રાવક લઈએ અને એની અંદર દ્રાવ્ય જેટલો ઓગાળેલો હોય,
બરાબર. અને જે ઠાર ઉત્કલન બિંદુમાં ઉન્નયનમાં જે ફેરફાર થતો હતો એ જ વસ્તુ અહીંયા થશે ઠાર બિંદુમાં. બરાબર. આપણે બેઝિકલી એવું કહી શકીએ કે ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે, બરાબર, ઠાર બિંદુમાં થતો ઘટાડો, બિંદુમાં થતો ઘટાડો તે દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો આપણો ફોર્મ્યુલા શું થઈ જશે? ડેલ્ટા ટી એફ બરાબર ચલે છે શું થઈ જશે? મોલાલિટી. બરાબર. મોલાલિટી તો તમે જાણો છો, એનો ફોર્મ્યુલા શું થાય, આપણે લાસ્ટ ટાઈમ પણ ડિસ્કસ કર્યું હતું. ઓકે, તો અહીંયા શું થઈ જશે? ડેલ્ટા ટી એફ બરાબર અહીંયા અચળાંક આવશે કે એફ ઇન્ટુ મોલાલિટી. બરાબર. જે રીતે કે બી અચળાંક હતો, જે અચળાંક શું હતો? મોલલ ઉન્નયન અચળાંક હતો. બરાબર. અહીંયા આ અચળાંકનું નામ થઈ જશે મોલલ અવનયન અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક. બરાબર. આપણે એવું લખી શકીએ કે એફ બરાબર મોલલ એટલે કે મોલાલિટીના આધારે છે અવનયન અચળાંક, મોલલ અવનયન અચળાંક. બરાબર. અથવા તો એને ઠાર બિંદુ અવનયન અચળાંક પણ કહેવાય. ઠાર બિંદુ અવનયન અચળાંક. બરાબર. બંને રીતે એને લખી શકાય છે. ઓકે, ચલો તો આપણે હવે આગળ વધીએ કે યાદ કરો, અહીંયા હું ફરીથી ફોર્મ્યુલા હું લખું છું કે ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ મોલાલિટી છે. ઓકે, આ મેં ફોર્મ્યુલા ફરીથી લખ્યો છે. બરાબર. હવે જો આપણે એના આધારે જોવા જઈએ કે મોલાલિટી જો આપણે 1 લઈ લઈએ, શું કરી લઈએ છીએ કે અહીંયા શું કરીએ છીએ કે 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય, 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળવામાં આવે. 1 મોલ દ્રાવ્ય ઓગાળતા ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક કહેવાય. બરાબર. 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળતા. આનો મતલબ શું થઈ ગયો? મોલાલિટી આપણે 1 કરી નાખી. અહીંયા જે વસ્તુ લખી છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળવામાં આવે. બરાબર. તો પછી આનો મતલબ શું થઈ ગયો? મોલાલિટી કેટલી થઈ ગઈ? આપણે 1 કરી નાખી. મોલાલિટી 1 કરી નાખી તો ઠાર બિંદુમાં થતો ઘટાડો છે એ જ શું થઈ જશે? મોલલ અવનયન અચળાંક થઈ જશે, અથવા તો પછી ઠાર બિંદુ અવનયન અચળાંક. બરાબર. ઓકે, બેઝિકલી બીજી એક વસ્તુ યાદ રાખજો કે જે છે કે એફ નો એકમ, બરાબર, એનો એસઆ એકમ થશે કેલ્વિન. જે કેબીનો હતો એ જ થશે કેજી ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. કેલ્વિન કેજી પર મોલ અથવા તો કેલ્વિન કેજી ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. ચલો, તો હવે અહીંયા બેઝિકલી આપણે શું કર્યું?
ડેલ્ટા ટી એફ ઉપરથી આપણે કે એફ એટલે અવનયન અચળાંકની વ્યાખ્યા બનાવી, બરાબર. હવે જોવા જઈએ છીએ આપણે કે મોલાલિટી. મોલાલિટી બરાબર શું થતું હતું યાદ કરો, દ્રાવ્યનું દળ એને આપણે કઈ રીતે લેતા હતા, W2 સિમ્બોલ હતો, બરાબર, ભાગ્યા દ્રાવ્યનું આણવીય દળ એટલે કે શું સિમ્બોલ હતો એનો, M2, અને ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં તો W1, અને જો ગ્રામમાં લઈએ, બરાબર, તો આપણે શું કરીશું, ઇન્ટુ 1000 કરીશું. ઓકે, હવે આ જે ફોર્મ્યુલા છે એને આપણે શું કરીએ, ડેલ્ટા ટીએફ વાળા ફોર્મ્યુલામાં મૂકીએ તો શું મળશે આપણને, ડેલ્ટા ટીએફ બરાબર કે એફ ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. ઓકે, જે રીતે ડેલ્ટા ટીબીનો ફોર્મ્યુલા હતો એ જ રીતે ડેલ્ટા ટીએફનો ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાનો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે એક્ઝામ્પલ્સ માટે, બરાબર. અને બીજી એક વસ્તુ કે અહીંયા પણ સેમ ટુ સેમ ફોર્મ્યુલા પૂછાય છે કોને શોધવા માટે, તો દ્રાવ્યનું આણવીય દળ. ઓકે, જો આપણે M2 ને કરતા બનાવીએ તો શું થઈ જશે, 1000 ગુણ્યા KF ઇન્ટુ W2 ભાગ્યા શું થઈ જશે, ડેલ્ટા TF ઇન્ટુ W1. ઓકે, આ પણ અલગથી, આમ તો સેમ જ છે ફોર્મ્યુલા, આપણે ફક્ત M2 ને કરતા બનાવ્યો છે, પણ તો પણ અલગથી થોડો યાદ રાખવા ટ્રાય કરજો ડિરેક્ટલી, કે એમાં તમારી ભૂલ ના પડે. ઓકે, તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન ઠાર બિંદુમાં અવનયન, બરાબર. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, આના ઉપરથી એક્ઝામ્પલ્સ પણ ઘણા બધા છે, સ્વાધ્યાયમાં પણ આપેલા છે, લખાણ સંબંધિતમાં પણ છે, ઉદાહરણના પણ દાખલા છે. ઓકે, એટલે ફોર્મ્યુલા તમને ખબર પડવી જોઈએ. બેઝિકલી તમને અહીંયા સમજવાની વસ્તુ એ છે કે જેમ આપણે દ્રાવક લીધું છે અને દ્રાવણ બનાવીએ છીએ તો દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા કેવું હશે, ઓછું હશે. ઉત્કલન બિંદુમાં અલગ હતું કે દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હતું, જ્યારે અહીંયા દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ કેવું હશે, ઓછું હશે, બરાબર. આ વસ્તુ ભૂલવાની નથી. MCQમાં નીટ, JEE, ગુજસેટ અને બોર્ડ એક્ઝામમાં પણ આ MCQ ઘણી વખત પૂછાયા છે. આપણે આનો અલગથી અભ્યાસ કરીશું બધાનો, બાષ્પ દબાણનો, મોલલ ઉન્નયન અચળાંક, મોલલ ઉન્નયન અચળાંક, બરાબર, વધે છે, ઘટે છે, ક્યારે વધે ક્યારે ઘટે, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ ત્યાં સુધી ફોર્મ્યુલા યાદ રાખો, એના સિવાય જે તમને સમજાયું છે એ સમજવા માટે ટ્રાય કરો. ઓકે, અને દાખલાઓ પણ આપણે ગણાવીશું, જાતે પણ સોલ્વ કરવાનો ટ્રાય કરો, બરાબર. નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાઓ જોઈશું, બરાબર. એટલે બધા જ ફોર્મ્યુલા મારે તૈયાર થયેલા હોવા જોઈએ. ઓકે, ચલો, થેન્ક યુ.